બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે જયની। નજર કરીશું આજના 5 મોટા સમાચારો પર। રાજ્યના 84 તાલુકામાં વરસાદ। ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે। ત્યારે આજે રાજ્યના 84 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 5.4 ઇંચ અને વડોદરાના પાદરામાં 2 કલાકમાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો છે। 59 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે। સુરત શહેરમાં ખાડીપૂરની સ્થિતિ। ખાડી વિસ્તારના ડ્રોન વિઝ્યુઅલ સામે આવ્યા। ખાડીની ચારે બાજુ પાણી જેવી સ્થિતિ। દર વર્ષની જેમ આ વર્ષે પણ ખાડીપૂર દ્રશ્યો બતાવી રહ્યા છે ખાડીપૂરની સ્થિતિ। CBSE 10મા ધોરણમાં હવે 2 પરીક્ષાઓ લેવાશે। પાસ વિદ્યાર્થીઓ 3 વિષયોમાં બીજી બોર્ડ પરીક્ષા પણ આપી શકશે। સુરતમાં વરસાદી આફત બાદ અસરગ્રસ્ત વિસ્તારમાં પાલિકાની યુદ્ધના ધોરણે સફાઈ। સુરતમાં સોમવારથી શરૂ થયેલી વરસાદી આફત હજી પણ છે। શહેરના અનેક વિસ્તારમાં વરસાદ અને ખાડીના પાણી ભરાયા છે। જે વિસ્તારમાંથી પાણી ઓસરવાનું શરૂ થયું છે તે વિસ્તારમાં પાલિકાએ સફાઈ સાથે આરોગ્યલક્ષી કામગીરી શરૂ કરી છે। પાલિકાના 2000 જેટલા સફાઈ કામદારોએ 10 JCB અને 27 ટ્રકનો ઉપયોગ કરી સફાઈ કામગીરી શરૂ કરી। અમદાવાદ પ્લેનની દુર્ઘટનાના પગલે જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ નીકળશે। વડોદરામાં લેવાયો નિર્ણય। દર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ મંદિરની બહાર આવીને નગરયાત્રા કરી ભક્તોને દર્શન આપે છે। વડોદરામાં પણ દર વર્ષે હર્ષોલ્લાસ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે। જો કે આ વર્ષે વડોદરામાં સાદગીપૂર્ણ રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવશે। આવા સમાચારો માટે આપ જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે। નમસ્કાર।